આ તરફ સુરતના ચોક બજારમાં કોણે બુલડોઝર ચલાવ્યું તેના પર સસ્પેન્સ યથાવત, ધારાસભ્યએ તપાસની આપી ખાતરી। સુરત શહેરના કતારગામમાં આવેલા નાસિરનગર સ્લમ એરિયામાં થયેલી ડિમોલેશન કામગીરીનો વિવાદ વકર્યો છે। 100 જેટલા મકાન તોડી ગરીબોને રસ્તા પર લવાયા બાદ હવે આ મકાન કોણે અને કયા નિયમ હેઠળ તોડ્યા તે સ્વીકારવા કોઈ તૈયાર નથી। ડિમોલેશન સમયે મહાનગરપાલિકા અને પોલીસની હાજરી હોવા છતાં આ ડિમોલેશન મહાનગરપાલિકાએ કર્યાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે। હવે આ વિવાદમાં ભાજપના જ ધારાસભ્ય વિનુ મોરડિયાની એન્ટ્રી થઈ છે। વિનુ મોરડિયાએ પણ સ્વીકાર્યું છે કે આ ડિમોલેશન કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે એક કરતા વધુ મશીનો સાથે દિન દહાડે 100 જેટલા લોકોના મકાન તોડી નાખનાર મિસ્ટર ઇન્ડિયા કોણ? બીજી તરફ રાતોરાત આશિયાના છીનવાઈ જતા લોકો બેઘર થઈ ગયા છે। સ્થળ પર તંગદિલીનો માહોલ છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે। આજે જ મને જવાબ મળ્યો છે કે મ્યુનિસિપાલિટી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જે કોઈ કર્યું છે અન્ય વ્યક્તિએ કોઈએ કર્યું છે, સુરત મહાનગરપાલિકામાં ક્યાંય નથી। સર, લોકો રસ્તા પર આવી ગયા છે। હા, એ રસ્તા પર આવ્યા છે। જે કોઈ ઘટના બની છે એની આગળ હું તપાસ કરીશ કે કોણે આ કામગીરી કરી છે અને કયા નિયમ મુજબ કરી છે। રાજ્યના રોડ ફરી બન્યા રક્તરંજિત, જોવા મળ્યો રફતારનો કહેર। સુરતના રોડ પર રફતારનો કહેર ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો। જુઓ બેલગામ ટ્રકના હચમચાવી નાખતા દ્રશ્યો। રોડ પર રાબેતા મુજબ વાહનો દોડી રહ્યા હતા ત્યારે જ એક કન્ટેનર ચાલક માતેલા સાંઢની માફક આવ્યો અને એક પછી એક વાહનોને કચડતો ગયો અને રોડ પર મચી ગઈ અફરાતફરી। બાજુમાં આવેલા પેટ્રોલ પંપના કર્મચારીઓ પણ ડરી ગયા તો એક કાર ચાલકનો માંડ બાંડ બચ્યો જીવ। ખતરનાક અકસ્માત થયો સુરત નજીક નેશનલ હાઈવે 48 પર માંગરોળના પીપોદરા ગામ પાસે બેફામ ટ્રક ચાલકે એક કાર અને બે બાઇકને અડફેટે લીધા હતા। આ ભયાનક ટક્કરમાં એક બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બાઇક પર સવાર બે લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। રફતારના કહેરના દ્રશ્યો પણ સુરતના છે। સચિન જીઆઈડીસી નજીક બે કાર ધડાકાભેર અથડાઈ હતી। હજીરા પલસાણા રોડ પર કાર વચ્ચે ટક્કરથી દોડધામ મચી ગઈ હતી તો કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે રોડની વચ્ચે ડિવાઈડરમાં પતરું કાપીને ઘૂસી ગયું હતું। કારનો બુકડો બોલી ગયો હતો। અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ। મોરબીમાં પણ રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। મોરબી હળવદ હાઈવે પર ચરાવડા ગામની સીમમાં રાત્રિના સમયે કંપારી છૂટી જાય તેવો ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો। એક ફેક્ટરીમાંથી બહાર નીકળીને રોડ ક્રોસ કરી રહેલા ભારે ભરખમ ડમ્પર સાથે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ ગઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને તે ડમ્પર સાથે ટકરાતા ફંગોળાઈ ગઈ હતી। આ હૃદયદ્રાવક ઘટનામાં કારમાં સવાર 7 પૈકી 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 2 લોકોની હાલત અત્યંત નાજુક છે। કારમાં સવાર લોકો એકબીજા અકસ્માતમાં ઘાયલ યુવાનને લઈને હોસ્પિટલે જતા હતા ત્યારે ઘટના બની। હોસ્પિટલ પહોંચવાની ઉતાવળમાં રહેલી કારના ચાલકે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હોવા છતાં કાર સીધી ડમ્પરમાં ઘૂસી ગઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર તમામ મુસાફરો લોખંડના પતરાની વચ્ચે દબાઈ ગયા હતા। અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી। જેસીબી વડે કારના પતરાને ખેંચીને અંદર ફસાયેલા લોકોને માંડ બહાર કાઢવામાં આવ્યા હતા। છોટાઉદેપુરના જોડાવાટ ગામ પાસે તુફાન વાહન અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે। આ અકસ્માતમાં બાળકો સહિત તમામ મુસાફરોને ઈજાઓ પહોંચી છે। આ શ્રમિક પરિવાર મધ્યપ્રદેશથી ગોંડલ મજૂરી અર્થે જઈ રહ્યો હતો। અકસ્માતના કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો નિહાળ્યા બાદ બેફામ સ્ટંટબાજની હરકત પણ જોઈ લો। સોશિયલ મીડિયા પર રોલા પાડવા ગાંધીનગરમાં યુવક ભાન ભૂલ્યો હતો। જાણે કોઈ ફિલ્મી સીન હોય તેમ ચાલતી કારનો દરવાજો ખોલી એક યુવક બહાર ઉભો છે। આ વિડીયોમાં આ યુવાન સિવાય અન્ય કોણ સવાર હતું તે હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ કાર પર યુવાન નસીન સપાટાથી અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જરૂર જોખમમાં મુકાયા હતા। રાજકોટ મહાનગરપાલિકાના પાપે મનપાનો જ ટ્રક ખાડામાં ફસાયો। ચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે, કેમ કે મહાનગરપાલિકાના પાપે જ મહાનગરપાલિકાનો ટ્રક ખાડામાં ફસાઈ ગયો હતો। અમીન માર્ગ પર ડ્રેનેજ શાખાનો એક ટ્રક રસ્તામાં ખોદાયેલા અને યોગ્ય રીતે પુરાણ ન કરાયેલા ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। અમીન માર્ગ પર અગાઉ ડ્રેનેજ અથવા પાણીની લાઇન સંબંધિત કામગીરી માટે રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું। જો કે ખોદકામ બાદ રસ્તાનું ડામર કામ પૂર્ણ
કરવામાં આવ્યું ન હતું. પરિણામે જમીન નબળી પડતા પ્રી મોન્સૂન કામગીરી માટે જઈ રહેલો આરએમસીનો ટ્રક અચાનક ખાડામાં ધસી ગયો હતો. ટ્રકના અડધા ટાયર જમીનમાં ઘૂસી જતા તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઘટનાના કારણે અમીન માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતા ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા. તેમનું કહેવું છે કે વારંવાર ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય પુનઃનિર્માણ કરવામાં આવતું નથી, જેના કારણે વાહન ચાલકો માટે જોખમ ઊભું થઈ શકે છે. વાપીમાં 2 વ્યક્તિને ચાલુ ટ્રેનમાં ચડવું અને ઉતરવું ભારે પડી ગયું. ચાલુ ટ્રેને ચડવું ભારે પડ્યું, ચાલુ ટ્રેને ઉતરવું પણ ભારે પડ્યું. આ 2 દ્રશ્યો ચાલુ ટ્રેને ચડતા અને ઉતરતા લોકોની આંખો ખોલવા માટે પૂરતા છે. આ તો જવાનો અને સ્થાનિકો દેવદૂત બનીને આવ્યા, નહીં તો બંને મુસાફરોને ઝડપની મજાની મોતની સજા મળી હોત. ઉતાવળની મજા કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે તેની સાક્ષી પૂરતી ઘટના વાપી રેલવે સ્ટેશને બની, જ્યાં એક જ દિવસમાં 2 મુસાફરોને નવજીવન મળ્યું. પ્રથમ દ્રશ્યોમાં જોઈ શકાય છે, સ્ટેશન પર ટ્રેન ઉપડે છે ત્યારે એક વ્યક્તિ પાછળ દોડી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે, પરંતુ ટ્રેનના દરવાજા પાસે પહોંચતા જ તે લપસી જાય છે અને ટ્રેનની નીચે પડે તે પહેલા જ ત્યાં હાજર પોલીસ જવાનો દોડે છે અને યુવાનને ખેંચીને બચાવી લે છે. ત્યારે બીજા દ્રશ્યોમાં એક મહિલા ચાલુ ટ્રેનમાંથી ઉતરી રહી છે, ત્યારે જ તેમનો પણ પગ લપસતા તે પણ નીચે પટકાય છે. ત્યારે પ્લેટફોર્મ પર હાજર લોકો સમયસર ખેંચીને બચાવી લીધી. જો થોડો પણ વિલંબ થયો હોત તો મોટી દુર્ઘટના બની શકી હોત. બંને ઘટનાઓ રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે સાવધાન કરનારી છે. માંગરોળ, વલસાડ અને ધાનેરામાં ગુંડાઓ બેફામ બન્યા. માત્ર એક જ મિનિટમાં માછીમાર આધેડને 11 થી વધુ ફડાકા મારી અધમુવો કરી નાખ્યો. પહેલા આરોપીએ આધેડને લાફાવાળી કરી, પછી નીચે જમીન પર પડી જતા લાતો મારી, જે બાદ પેન્ટ ઉતારી ચપ્પલથી બેરહેમીથી માર મારવામાં આવ્યો. ગુંડાગીરીના દ્રશ્યો જૂનાગઢના માંગરોળના નવી ગોદી વિસ્તારના છે, જ્યાં અપશબ્દો બોલવાની બાબતે થયેલા ઝઘડામાં આધેડને રૂમમાં પૂરીને માર મારવામાં આવ્યો. એક વ્યક્તિએ આધેડને ક્રૂરતાપૂર્વક માર મારીને અધમુવો કરી નાખ્યો હતો. સમગ્ર મામલે પીડિતની ફરિયાદના આધારે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તો વલસાડના કાંજણ રણછોડ ગામની ગ્રામસભા રણ મેદાનમાં ફેરવાઈ ગઈ. ગ્રામસભા ચાલી રહી હતી ત્યારે સરપંચના પતિ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થતા મામલો ગરમાયો હતો. ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વાત એટલી ઉગ્ર બની ગઈ હતી કે મારામારી શરૂ થઈ ગઈ. સભા સંગ્રામમાં ફેરવાઈ ગઈ અને રોષે ભરાયેલા લોકોએ સરપંચ પતિ સુનિલ પટેલની ધોલાઈ કરી નાખી હતી. થોડી વાર માટે તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બાજુ બનાસકાંઠાના ધાનેરામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ગર્લ્સ હોસ્ટેલમાં તોડફોડની ઘટના બની. અજાણ્યા શખ્સો દિવાલ કૂદીને હોસ્ટેલના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા. અસામાજિક તત્વોએ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને કિંમતી સામાન માટે તિજોરીઓ ફંફોડવાનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ હોસ્ટેલના અરીસા અને ઘડિયાળ સહિતના સામાનને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. હાલ વેકેશનમાં દીકરાઓ ઘરે હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ટળી હતી. લીંબડીમાં 2 પરિવારો જાહેર રોડ પર ઝઘડી પડ્યા, પથ્થરોનો થયો વરસાદ. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાંથી કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા છે. લીંબડી ઓવરબ્રિજ નીચે ધોળા દિવસે જાહેરમાં 2 પરિવારો વચ્ચે ખૂની ખેલ ખેલાયો. જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ રસ્તા વચ્ચે જ મારામારી થતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે દહેશત ફેલાઈ. જાણે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તે રીતે 2 પરિવારો ઝઘડી પડ્યા હતા. 2 પરિવારો વચ્ચે કોઈ અંગત કારણોસર સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોત જોતામાં જ મામલો એટલો બીચક્યો કે બંને પક્ષો દ્વારા લાકડીઓ અને પથ્થરોના છૂટા ઘા મારવામાં આવ્યા. જાહેર માર્ગ પર થઈ રહેલા આ પથ્થરમારા અને લાકડીઓના હુમલાથી હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે વાહનો સાઈડમાં ઊભા રાખી દેવા મજબૂર બન્યા હતા. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ધોળા દિવસે અને તે પણ આટલા વ્યસ્ત ઓવરબ્રિજ નીચે થયેલી આ મારામારીએ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે. શું ગુનેગારોને કાયદાનો કોઈ જ ખોફ નથી રહ્યો? મહીસાગરના બટકવાડા ગામે સભામાં થઈ લાફાવાળી.
મહીસાગર જિલ્લાના સંતરામપુરની બટકવાડા ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ સભા ગામના પ્રશ્નો ઉકેલવાને બદલે તોફાની બની ગઈ. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામ લોકોની હાજરીમાં જ બે યુવકો વચ્ચે કોઈ કારણસર વિવાદ સર્જાયો હતો. જોત જોતામાં ઉશ્કેરાટ એટલો વધી ગયો કે બંને યુવકો એકબીજા સાથે બાખડા અને ચાલુ સભામાં મારામારીના દ્રશ્યો સર્જાયા. એકબીજા પર લાફાવાળી અને ખુલ્લા હાથે મારામારી કરતો વિડીયો પણ સામે આવ્યો છે. આ મારામારી બાદ સ્વરૂપ વધુ ઉગ્ર બન્યું હતું અને ત્યાં હાજર કેટલાક લોકોના હાથમાં લાકડીઓ પણ જોવા મળી હતી. આખરે ગ્રામસભાનો આ વિવાદ સંતરામપુર પોલીસ મથકે પહોંચ્યો. બંને યુવાનો દ્વારા એકબીજા વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હાલ વિડીયો અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ જાડેશ્વર ગ્રામ પંચાયતની બેઠકમાં પણ લાફાવાળી થઈ. ભરૂચ તાલુકાના જાડેશ્વર ગ્રામ પંચાયતની માસિક બેઠક દરમિયાન ભારે હંગામો સર્જાયો. પંચાયતના કેટલાક સભ્યોએ ભ્રષ્ટાચારના મુદ્દે વિવિધ સરકારી કચેરીઓમાં રજૂઆતો કરી હોવાના મુદ્દે બેઠક દરમિયાન ઉગ્ર ચર્ચા અને વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન એક ગ્રામ પંચાયત સભ્ય પર હુમલો કરવામાં આવ્યો, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે સભા ચાલી રહી છે ત્યારે કેટલાક લોકો ઉભા થઈને સ્ટેજ પર આવે છે અને ગ્રામ પંચાયત સભ્ય પર હુમલો કરવામાં આવે છે. લાફાવાળી શરૂ થઈ હતી, જે કારણે ચાલુ સભામાં અફરાતફરી મચી ગઈ હતી. વડોદરાના રાવપુરામાં જાહેરમાં ઉડી લાકડીઓ. જાહેર રોડ પર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. વડોદરા શહેરના રાવપુરા 4 રસ્તા વિસ્તારમાં 3 થી 4 યુવકો વચ્ચે જાહેર માર્ગ પર દંડા વડે મારામારી થઈ. યુવકો એકબીજા પર દંડા વડે હુમલો કરતા જોવા મળી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેમ યુવકોએ ખુલ્લેઆમ ધીંગાણું કર્યું. ઘટના દરમિયાન નજીકમાં હાજર મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્યોરિટી ગાર્ડે વચ્ચે પડી બંને પક્ષોને છૂટા પાડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં થોડા સમય માટે ઉત્તેજનાભર્યું વાતાવરણ સર્જાયું હતું. જાહેર રસ્તા પર જ મારામારી, લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શહેરમાં આવા તત્વોને છૂટો દોર મળ્યો હોવાના આક્ષેપો વચ્ચે જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. ઝઘડાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.